આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહી છે। રોડની ખસ્તા હાલત, વરસાદી પાણી ભરાવા સહિતની સ્થિતિ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। આવેદનપત્ર પાઠવી પ્રજાની હાલાકી અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। ભ્રષ્ટાચારની આવરદા વધી રહી છે અને જિલ્લામાં અનેક રસ્તાઓની હાલત ખસ્તા છે। પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને પણ કોંગ્રેસે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું। ભરૂચ શહેરમાં ચારે તરફથી આવવાના રસ્તાની હાલત જુઓ। આજે પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ઉધારી દીધા છે। નગરપાલિકા, અમારી ચાર નગરપાલિકાઓમાં, આજે જિલ્લા પંચાયતમાં, આરએમબીમાં મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને, એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે। લૂંટી લો ભાઈ લૂંટી લો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે, ઘર ચલાવવા માટે, ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે। કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે અમે કઈ રીતે રોડ બનાવીએ।